સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીની વચ્ચે અનેક જળાશયોમાં જળસ્તરનો વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે। હાલ તાપી ઉપર ઉકાઈ ડેમમાં 97,969 ક્યુસેક પાણીની આવક થઈ છે। પાણીની આવકને લઈને ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ નદીમાં 40,288 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ડેમમાં થઈ રહેલી પાણીની આવકને લઈને ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી खोली देवामां आव्या छे। त्यारे उकाई डेमनी सपाटी 345 फूटनी छे, ज्यारे हाल डेममां 334.27 फूटनी सपाटी पहोंची छे। आथी डेममां पाणी छोडीने 335 फूटनुं स्तर जाळवी राखवामां आवशे। ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે। હાલ આપણે ઉકાઈ ડેમ પર છે। આપ ઉકાઈ ડેમના દ્રશ્યો જોઈ શકો છો। ઉપરવાસમાં સતત પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હાલ પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 74,000 ક્યુસેકથી વધુ પાણી સીધું ઉકાઈ ડેમમાં આવવાને લઈને ઉકાઈ ડેમની જળ સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ગત રોજથી ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલીને 46,000 ક્યુસેક સીધું પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાં છેલ્લા 22 દિવસમાં 22 ફૂટનો વધારો નોંધાયો છે, જેને લઈને ઉકાઈ ડેમના જે દરવાજા છે ડેમના સત્તાધીશો દ્વારા સિઝનમાં પ્રથમવાર ખોલી ડેમ તેનું પાણી સીધું તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને લઈને તાપી નદીની આસપાસના જે ગામો છે તેને એલર્ટ કરાયા છે। નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા, તાપી। समाचारों में हाल बस आटलू ज। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।